આજે શુભ દિવસે આપણે શ્રીમદ ભગવદ ગીતાના અધ્યયનમાં પ્રવેશ કરવાના છીએ અને આજનો શુભ દિવસ છે માતૃદિન. આજે મધર્સ ડે. ભલે પાશ્ચાત્ય સંસ્કૃતિમાંથી આપણે ત્યાં ઉતરી આવ્યું હોય પણ ઘણી જગ્યાએ ઘણા કુટુંબોમાં આ દિવસને પણ યાદ કરવો આવશ્યક છે. એની વિશેષતા શું છે તો કે જે માતાના આપણા ઉપર જે ઉપકાર છે, જે આપણા માટે કરી ચૂક્યા છે, એનું ઋણ તો કદાપી ન ચૂકવી શકાય, પરંતુ એના પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી, સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ એ અભિવ્યક્ત કરવાનો દિવસ છે. માં એટલે શક્તિ, જગત જનની, જગદંબા. અંબા એટલે માં. એ જગત જનની છે, જે આખી સૃષ્ટિનું સર્જન કરનારી છે. તો માતૃદિન એટલે જગદંબાને પણ વંદન કરીએ. સાથે સાથે એવું કહેવાય છે કે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે કરતા થાકી ગયા અને એમ થયું કે મારા કામમાં કોણ સાથ આપશે, હવે આ કામ કોણ ઉપાડી લેશે. તો એમણે જોયું કે બધાએ કહ્યું કે ના, અમે નહીં ઉપાડી શકીએ, પણ આ કામ માતાએ ઉપાડી લીધું અને સર્જન કરવાનું કાર્ય માતાએ આજ દિન સુધી ચાલુ રાખ્યું. બીજી એક વાત, ભગવદ ગીતાને પણ માં કહેવામાં આવે. અંબત્વમ અનુસંધામી ભગવદ ગીતે ભવદ્વેષિણી. ભગવદ ગીતા એને માતા શા માટે કહેવામાં આવે? માં સુરક્ષા બક્ષે છે, માં પ્રેમ આપે છે, સુખ સલામતી. એનું જો કોઈ પહેલામાં પહેલું સ્થાન બાળકને જો જણાતું હોય તો એ માના ખોળામાં જણાય છે. અને માટે ભગવદ ગીતા પણ ભવદ્વેષિણી હોવાથી, અર્થાત સંસાર રોગનો નાશ કરનારી હોવાથી એને પણ માતા કહેવામાં આવી. અને આપણે ત્યાં વિનોબા ભાવે પણ ગીતા આઈ કહ્યું છે, ગીતાને માતા કહ્યું છે. ગીતા માવલી કહેવામાં આવે મરાઠી ભાષાની અંદર. અને સાથે સાથે શ્રુતિને પણ મધર શ્રુતિ, માં શ્રુતિ કહેવામાં આવે છે. તો એવી આજના દિવસની જે વિશેષતા છે એને યાદ કરીને આપણે હવે આપણા વિષયની અંદર પ્રવેશ કરીશું. ગયા વખતે આપણે જોયું હતું, અંતિમ વાક્ય એ હતું કે મનુષ્ય સમસ્યા પોતાની અંદર હોવા છતાં એનો ઉકેલ બહાર શોધે છે. એવી જ કંઈક બીજી વાત આજે આરંભ કરવાની છે. અને એ સંદર્ભમાં આગળ જઈએ તો પ્રત્યેક મનુષ્ય કોઈ ધ્યેય લઈને જીવે છે. દરેક મનુષ્યનું કોઈ ધ્યેય હોય છે. પશુને કોઈ ધ્યેય હોતું નથી. એનો તો આહાર, નિદ્રા, ભય, મૈથુન આ ચાર જ કાર્ય એના જીવનમાં હોય. જ્યાં ચારો મળે ત્યાં પશુ જાય, જ્યાં ચણ મળે ત્યાં પંખી ઉડીને જાય. માત્ર એનું એટલું જ જીવન નિર્વાહ હોય છે. પરંતુ મનુષ્ય કોઈ ઉદ્દેશને લઈને એને સિદ્ધ કરવા માટે જીવનભર પ્રયત્ન કરતો હોય. કેટલાક ઉદ્દેશ્ય, કેટલાક ધ્યેય ટૂંક સમયના હોય તો કેટલાક ધ્યેય દીર્ઘકાલીન હોય. દાખલા તરીકે અહીંયા ક્લાસમાં પહોંચવું છે, અલ્પકાલીન ધ્યેય છે. મંદિર જવું છે, અલ્પકાલીન ધ્યેય છે. પણ દીર્ઘકાલીન ધ્યેય હોય કે મકાન નવું બનાવવું છે, મકાન નવું ખરીદવું છે, અથવા લગ્ન કરીને ગૃહસ્થ આશ્રમને વસાવવો છે, આ દીર્ઘકાલીન ધ્યેય કહેવાય. આવા અનેક પ્રકારના ધ્યેય દરેક વ્યક્તિના ભિન્ન ભિન્ન હોય છે. એટલું જ નહીં, દરેક અવસ્થાએ અલગ અલગ ધ્યેય હોય છે આપણા જીવન. બાળપણમાં કોઈ જુદું હોય, ખેલકૂદ વિશેના હોય, યુવાની અંદર આપણે યુવાનીમાં અલગ ધ્યેય હોય છે, મધ્યાવસ્થામાં સંતાનો વિષયક ધ્યેય હોય છે, જ્યારે વૃદ્ધાવસ્થાની અંદર એક અલગ પ્રકારનું ધ્યેય હોય છે કે મૃત્યુ પછી શું થશે, મૃત્યુ શું છે. એ અલગ પ્રકારના ધ્યેયના વિચારોની અંદર ગરકાવ થતા હોય. એટલું જ નહીં, દરેક સ્થળે આપણા ધ્યેય બદલાય. ઠંડા પ્રદેશમાં જઈએ તો આપણું ધ્યેય જુદું હોય અને ગરમ પ્રદેશમાં હોઈએ તો ધ્યેય જુદું હોય. તો ભિન્ન ભિન્ન કાળે, ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં, ભિન્ન ભિન્ન સંજોગોની અંદર માણસ પાસે ધન ન હોય ત્યારે એનું ધ્યેય અલગ હોય. ધન આવી જાય ત્યારે એનું ધ્યેય અલગ હોય.
ભણતર ના હોય ત્યાં સુધી અલગ ધ્યેય હોય, વિદ્યા પ્રાપ્ત કર્યા બાદ અલગ ધ્યેય બની જાય. આમ દરેક મનુષ્ય ધ્યેય સાથે જીવે છે, પરંતુ પ્રત્યેક મનુષ્યનું વિભિન્ન ક્ષેત્રમાં વિભિન્ન પ્રકારના ધ્યેય હોય છે. પણ આ તમામ ધ્યેયોની અંદર સર્વ મનુષ્યોનું એક સામાન્ય ધ્યેય છે. ફંડામેન્ટલ કોમન goal of all human being. This is universal goal. ભલે આમ અલગ અલગ ધ્યેય દેખાય, અલગ અલગ ક્ષેત્રમાં પ્રવૃત્તિ જણાય, પણ વાસ્તવમાં મૂળભૂત ધ્યેય આપણા સૌનું એક છે, અને તે છે સુખ, શાંતિ અને સલામતી. દરેક મનુષ્ય ધન કમાય શાના માટે? કોઈ ધનની અંદર સલામતી જુએ છે, કોઈ સત્તામાં સલામતી જુએ છે, કોઈ વિદ્યા ડિગ્રીની અંદર સલામતી જુએ છે, કોઈ સ્વાસ્થ્યમાં સલામતી જુએ છે. માટે આપણે યોગાસન પણ કરતા હોઈએ છીએ. અલગ અલગ રીતે આપણે પોતાની સલામતીનો પ્રયત્ન કરીએ છીએ, અથવા તો સુખ મેળવવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ, અથવા જીવનની શાંતિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોઈએ છીએ. પણ આ જે ધ્યેય બધાનું સામાન્ય છે, એની પ્રાપ્તિના ઉપાયો વિભિન્ન છે. દરેક પોતાની શક્તિ પ્રમાણે, પોતાની રુચિ પ્રમાણે, પોતાની સમજ પ્રમાણે એ દિશાની અંદર પ્રયત્નરત રહેતો હોય છે. અને આ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે જીવનભર આબાલ વૃદ્ધ સર્વ કોઈ મનુષ્ય પ્રયત્નશીલ હોવા છતાં જીવનને અંતે સત્તા મળે, સ્વજનો મિત્ર મંડળ મળે, પુત્ર વગેરે મળે, સંપત્તિ મળે, સ્વાસ્થ્ય મળે, પરંતુ જીવનનું જે મૂળભૂત ધ્યેય છે સુખ, શાંતિ અને સલામતી, એ અંતકાળ પર્યંત સંપન્ન થતું જણાતું નથી. મહત્વનું મુદ્દો છે. વિચાર કરો, કેટલાક મનુષ્ય પોતાના અનુભવમાંથી શીખે અને કેટલાક બીજાના અનુભવમાંથી શીખે, પણ એક વસ્તુ સામાન્ય છે. આપણને થાય કે ધન નથી માટે હું દુઃખી છું, દુઃખ દૂર કરવા માટે ધનને ભેગું કરું. મને એમ થાય છે હું લાચાર છું, મારી પાસે બધું હોવા છતાં સત્તા નથી, સત્તા આગળ મારી કોઈ કિંમત નથી, માટે હું સત્તા મેળવવા પ્રયત્ન કરું. સત્તા મળે, સંપત્તિ મળે, શું દુઃખ મુક્તિ મળે છે? લાચારીમાંથી મુક્તિ મળે છે? અસલામતીમાંથી મુક્તિ મળે છે? શું જીવનની શાંતિ પ્રાપ્ત થાય છે? કોઈ એમ કહે છે હું ભણેલો નથી માટે દુઃખી છું. શું ભણેલા છે સુખી છે? શું આ બધું તમને સુખ પ્રાપ્ત કરાવી આપે છે? જે પ્રયત્નો કરીને જે કંઈ મેળવવાનો પ્રયત્ન જીવનભર કરીએ છીએ, એમાંથી આપણને બધું મળવા છતાં સુખ, શાંતિ કે સંતોષ જીવનમાં ઉપલબ્ધ થતો નથી. એનું મુખ્ય કારણ શું? એનું મુખ્ય કારણ એ છે, શાસ્ત્ર કહે છે કે તું જે દિશાની અંદર પ્રયત્ન કરે છે ત્યાં તે વસ્તુ નથી. તું જગતમાં શોધે છે સુખ, શાંતિ, સલામતી, પરંતુ એ તારી અંદર છે, એ તારી બહાર નથી. માટે કબીરજીએ કહ્યું, પાણી બી જમીન પિયાસી મોય સુની સુની આવતા હશે. પાણીની અંદર માછલી હોવા છતાં તરસી છે. આપણી અંદર જ સુખ, સલામતી અંદર હોવા છતાં આપણે એને બહાર શોધીએ. એક ડોશીમાં હતા, ગામડામાં તો પસાર થતી જોયું તો ડોશીમાં બહાર શોધતા હતા. પછી બાકીમાં શું કરો છો? તો કે બેન મારી સોય ખોવાઈ ગઈ છે, હું સોય શોધું છું. બહુ શોધવા મદદ કરવા લાગી મેં. પછી મેં કહું કે તમે ક્યાં બેસીને તમારું કામ કરતા હતા સોયનું? તો કે છે હું અંદર મારે ઝૂંપડીમાં બેસીને કામ કરતી. તો ઝૂંપડીમાં કામ કરતા હતા તો આંગણામાં કેમ શોધો છો? તો કે અંદર બેસીને કામ કરતી હતી પણ અંદર અંધારું થઈ ગયું, બહાર અજવાળું છે એટલે અજવાળામાં જ શોધાય. આપણે પણ કંઈક દશા એવી છે. આપણને ચમક દમક બહાર દેખાય, આપણને એમ લાગે છે કે વિષયો સુખી કરશે, ભોગો મને સુખી કરશે, સત્તા મને સુખી કરશે, અને માટે જ્યાં ખરેખર સુખ શાંતિ નથી ત્યાં આપણે શોધી રહ્યા છીએ. એ બહાર નથી, અંદર છે. આપણી અંદર હોવા છતાં બહાર શોધી રહ્યા છે. એનું મૂળભૂત કારણ છે આપણને એની ખબર નથી. શા માટે બહાર શોધીએ છીએ? આપણે જાણતા નથી કે આપણી બહાર નથી. આપણી
આપણી અંદર જેવું જાણતા નથી. જેમ કસ્તુરી મૃગ જંગલમાં ભટકે છે, સુગંધ આવે છે ત્યારે એને ખબર નથી કે સુગંધ તો મારી અંદરથી આવી રહી છે. આપણે અજ્ઞાન છીએ, અજ્ઞાની છીએ એટલું જ નહીં, સાથે સાથે આપણા જીવનની અંદર આપણને કોઈએ આ વસ્તુની જાણ પણ કરી નથી. વી આર નોટ એક્સપોઝ ટુ ધીસ રિયાલિટી. કારણ કે આપણે આપણી પરંપરાથી, આપણા શાસ્ત્રોથી વિમુખ થઈ ચૂક્યા છે. અને માટે ખરેખર સાચી સલામતી કે સુખ ક્યાં છે એ આપણને સમજાતું નથી. અંદર જો હોય તો જળવું જોઈએ ને. મારી અંદર છે તો મને જલ્દી મળી જવું જોઈએ. બહાર શોધવામાં મને વાર લાગે. તો અંદર છે તો મને મળતું કેમ નથી? મીરાબાઈએ સરસ કહ્યું, સંસારીનું સુખ એવું ઝાંઝવાના જળ છે. ઝાંઝવાના જળ કેવું છે? દેખાય છે પણ હોતું નથી. બસ એમ બાહ્ય જગતની અંદર સુખ દેખાય છે પણ ત્યાં હોતું નથી. આપણે બહાર શોધવાનો પ્રયત્ન એટલે કરીએ છીએ કે આપણે અજ્ઞાની છીએ. અને અજ્ઞાની છીએ એટલું જ નહીં, કોઈ આપણને કહે કે તારી અંદર છે, તું સુખ મૂર્તિ છું, તું આનંદ મૂર્તિ છું, આનંદ સ્વરૂપ છું, અને છતાં પણ આપણને સમજાતું નથી કે આ શું કહેવા માંગે. એનું કારણ એ છે કે અંદર છે એટલું જ નહીં, ઢંકાયેલું છે. આ આપણું સુખ ઢંકાયેલું છે. કોને જેવું છે? એક આશ્રમ, અમારા આશ્રમો છે ને એ શહેરથી થોડા દૂર હોય, મોટા ભાગે, કારણ કે શાંતિપ્રિય લોકો હોય. અને મંદિર કે ભાગોળમાં, ક્યાંય ગામની ભાગોળમાં એવી ખુલ્લી જગ્યા હોય, ત્યાં આશ્રમ હોય. એ જગ્યાએ એવા આશ્રમ એક મહાત્માએ લીધો અને આશ્રમમાં 15 એકર જમીન, 15 એકર જમીનની અંદર પહેલા જમીન સંપાદન કર્યા પછી એમણે પોતાની કુટિયા બનાવી દીધી. કુટિયા બનાવી દીધી પછી જોયું કે ચોમાસામાં તો વાંધો ના આવ્યો, પણ જેમ ઉનાળો આવતો ગયો તેમ તેમ પાણીની અછત વર્તાવા લાગી. અને પાણીની અછત વર્તાવા લાગી એટલે એને એમ થયું કે ભાઈ આશ્રમમાં તો માત્ર માણસને જ પાણી જોઈએ એવું નહીં, ઝાડને વગેરે હોય અને એ ઝાડને પણ પાણી જોઈએ, વધારે પાણી જોઈએ. અને આવી સ્થાનોમાં તો વધારે માણસોની અવરજવર હોય, માટે પાણી વગર તો ચાલે નહીં. અને સૌથી પહેલાં આપણે બોરવેલ ખોદીએ અને પાણી પ્રાપ્ત કરીએ. પોતાની કુટિયા બનાવીને 15 એકરની જે આજુબાજુની જમીન હતી એમાં એમણે શોધવાનું ચાલુ કર્યું કે ભાઈ પાણી ક્યાંથી મળશે. એના માટે હાઇડ્રોમીટર એવા કંઈ સાધનો આવતા હોય. એમણે પહેલાં પ્રયત્ન કરી જોયા, 2-3 જગ્યાએ બધે નિષ્ફળ ગયા, ક્યાંય પાણી ના મળ્યું. છેવટે કોઈકે કહ્યું કે આ માણસ છે એ જાણકાર છે કે તમને જમીનમાં પાણી હશે કે નહીં એ શોધી આપે. અને 2 તાંબાના એક જો સળિયા લેવામાં આવે ને તો એ ખરેખર મેથડ છે, મેં અનુભવેલું છે. એટલે કે પાણી ના મળે પણ તમે જો 2 સળિયા આમ પકડીને ચાલતા હો, આવી રીતે 2 સળિયા ચાલતા, અને જ્યાં પાણી હોય ને ત્યાં આપોઆપ એ ભેગા થઈ જાય. આપોઆપ ભેગા, તમે રેઝિસ્ટ કરો ને તો પણ ભેગા થઈ જાય. નીચે જો પેટાળમાં પાણી હોય તો એ ભેગા થઈ જાય. હવે એણે 15 એકરમાં બધી જ જગ્યાએ એ લોકો ફરી પડે, ક્યાંય પાણી મળ્યું. છેવટે મહાત્માએ તે કંઈ વાંધો નહીં, ભલે નિષ્ફળતા મળી, આપણે ચા પાણી તો કરીએ. ટેન્કર મંગાવીને પાણી તમે ભેગું કર્યું છે એટલે ચા પાણી આપણે કરીએ. અને એ સળિયા લઈ અને એમની કુટિયાની અંદર ગયા અને એમની જે બેઠક રૂમ હતી એ બેઠક રૂમની અંદર જતાની સાથે એ બંને સળિયા ભેગા. શું થયું? બધે શોધ્યું, ઘણા વખત સુધી શોધ્યા, મહિનાઓ સુધી શોધવા છતાં પાણી ના મળ્યું. કેમ ના મળ્યું? કારણ કે પોતાની જ કુટિયાની નીચે પાણી હતું અને શોધતા હતા બહાર કેમ્પસની અંદર, એટલે ક્યાંય મળ્યું નહીં, પોતાની અંદર જ મળ્યું. પણ મળી તો ગયું, પણ ખબર પડી ગઈ કે ત્યાં પાણી છે. પણ પાણી છે એની ખબર પડતાની સાથે શું એ પીવા માટે ઉપલબ્ધ થાય? તરસ છીપાવી શકે ના, જ્ઞાન માત્રથી ના થાય. એના માટે શું કરવું પડે? ખોદકામ કરવું પડે, ડિગિંગ ચાલુ કરવું પડે. ખોદવામાં
પથરા મળે, રેતી અને માટી મળે, કાંકરા મળે, પથ્થર મળે અને અનેક વસ્તુ મળે કે જે અવરોધોને દૂર કરવા પડે. અને જેવા જેવા વચ્ચે અવરોધો આવતા જાય એ પ્રકારના સાધન લઈ અને એને બહાર કાઢવાના પ્રયત્ન કરીએ તો ઊંડાણમાં જઈએ તો પાણી આપણને ઉપલબ્ધ થાય. બસ એવું જ કંઈક આપણા જીવનમાં છે. આપણે ઊંડાણની અંદર, આપણા અંતઃકરણના ઊંડાણની અંદર આ સુખરૂપી દરિયો, સમુદ્ર, સુખનો સમુદ્ર પડેલો છે, પણ એને ઉપર આવરણ આવી ગયું છે. અને માટે જ્યાં સુધી ખોદકામ કરવામાં નહીં આવે, જ્યાં સુધી આવરણને હટાવવામાં નહીં આવે, અવરોધોને દૂર કરવામાં નહીં આવે, ત્યાં સુધી એ સુખ આપણું સ્વરૂપ છે એ સમજાશે. અને અવરોધોને દૂર કરવાનું કાર્ય શ્રીમદ ભગવદ ગીતા કરે. શાસ્ત્ર જ્ઞાન આપણને અવરોધો દૂર કરવા માટે મદદરૂપ થાય. પાણીને પ્રાપ્ત કરવા માટે તો માટી, કપચી, રેતી વગેરે વગેરે અનેક પ્રકારના અવરોધો આપણે પરિચિત છીએ, સુપરિચિત છીએ. પરંતુ અંદર રહેલો જે આંતર ખજાનો છે એને પ્રાપ્ત કરવા માટે જે આવરણો જે ઢંકાયેલું છે, આવરણને દૂર કરવા માટે શું કરવાનું, કયા પ્રકારના આવરણો છે? શાસ્ત્ર કહે છે 3 પ્રકારના આવરણો છે, 3 પ્રકારના અવરોધો છે, 3 પ્રકારના ઓબ્સ્ટેકલ્સ છે. અને 3 પ્રકારના અવરોધોને દૂર કરવા માટે વિભિન્ન પ્રકારના સાધનો, પ્રક્રિયાઓ એમાંથી પસાર થવું આવશ્યક છે. કયા કયા 3 ઓબ્સ્ટેકલ છે? તો સૌથી પહેલો ઓબ્સ્ટેકલ છે ચિત્તની અશુદ્ધિ. અશુદ્ધિને કહેવાય મળ. મળ એટલે અશુદ્ધિ, અને અશુદ્ધિ એટલે દોષ. દોષ પણ કહી શકાય. શરીર ઉપર ડાઘા પડ્યા હોય, દૂર કરવાના ઉપાયો હોય. કપડા ઉપર ડાઘા હોય તો અનેક ડિટર્જન્ટ પાવડરો જોવા મળતા હોય છે, પરંતુ ચિત્તરૂપી પોત ઉપર પડેલા દોષને દૂર કરવા માટે શું કરવું? શાસ્ત્ર કહે છે કર્મયોગ દ્વારા મળનું નિવારણ કરવું. એનો ઉપાય છે કર્મયોગ. જે ઉપાય દ્વારા આવરણ દૂર થાય અને આપણા આંતર ખજાનાની તરફ આપણને લઈ જાય, જે ઉપાય, જે પ્રક્રિયા, એ પ્રક્રિયા કે ઉપાયને યોગ કહેવામાં આવે. યોગ એને જોડવું. આપણે આપણાથી દૂર ચાલી ગયા છે. આપણે આપણને જાણતા નથી, આપણા આત્મ સ્વરૂપને જાણતા નથી, દૂર છીએ. માટે આપણા અંતર સ્વરૂપને આત્મ સ્વરૂપ તરફ લઈ જવાની જે કોઈ પ્રક્રિયા છે એ તમામ પ્રક્રિયા કે ઉપાયને યોગ કહેવામાં આવે. યોગ એટલે જોડાવું. યુજ ધાતુ પરથી શબ્દ આવેલો છે યોગ. જોડવું, જોડી દે છે, ટુ જોઈન. એ આપણને આપણી સાથે જોડે છે, આપણા સ્વરૂપ સાથે. તો પહેલો જે અવરોધ છે એ છે મળ, અશુદ્ધિ. કયા પ્રકારની અશુદ્ધિ છે? એ અશુદ્ધિનું નામ છે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય વગેરે વગેરે પ્રકારની અશુદ્ધિ. અને એનું નિવારણ કેવી રીતે થાય? એનું નિવારણ કર્મયોગ રૂપી ઉપાય દ્વારા થાય. કર્મયોગ એટલે શું? કર્મયોગ કેને કહેવામાં? તો કે યોગ્ય પ્રકારના એટીટ્યુડ સાથે, વલણ સાથે કર્મ કરવું અને જે કંઈ ફળ પ્રાપ્ત થાય, પરિણામ પ્રાપ્ત થાય, એને યોગ્ય પ્રકારના એટીટ્યુડ કે વલણ સાથે સ્વીકાર કરવો, એને કર્મયોગ કહેવામાં. ડિટેલમાં તો આપણે પછી જોવાના છે, પણ એક વસ્તુ બીજી સમજાવી દઉં. જે ઉપાય જેના માટે કહેવામાં આવ્યો હોય એ ઉપાય દ્વારા માત્ર એટલું જ કાર્ય થઈ શકે. મળની નિવૃત્તિ માટે કર્મયોગ કહેવામાં આવ્યો. ચિત્તગત દોષની નિવૃત્તિ માટે કર્મયોગ કહેવામાં આવ્યો. બીજા પ્રકારનો દોષ છે જેને ચિત્તની ચંચળતા કહેવામાં આવે. ચાંચલ્ય, ચંચળતા. એનો બીજો શબ્દ છે વિક્ષેપ, ડિસ્ટર્બન્સીસ. આપણે વારંવાર, આજકાલ તો ફેશન થઈ ગઈ, હમણાં વાત નહીં કરતા, આઈ એમ ડિસ્ટર્બ, ડોન્ટ ડિસ્ટર્બ મી. આ શબ્દ મેં નાના હતા ત્યારે અમને ખબર જ નથી. મારી પાસે ટાઈમ નથી તો કોની પાસે? આ બે શબ્દો જેને ફેશનમાં છે. આ ખરેખર સમાજનો રોગ છે.
માનસિક રોગ છે, ટાઈમ નથી અને હું ડિસ્ટર્બ, મારો મૂડ નથી. ડિસ્ટર્બ થઈ ગયા એટલે શું? તો મૂડ ગયો. એ મૂડ એટલે શું? મૂડ એટલે ખબર છે, તો મૂડ કોને કહેવાય? આપણને તો કહેતા કે આમ બેસ ના કરવાનું, કરવાનું. પછી મૂડ હોય કે ના મૂડ હોય, આવી જાય. વડીલો કહે એટલે કરવાનું હોય જ. કેટલા નબળા થઈ ગયા છે. માનસિક દશા આપણી કથળી ચૂકી છે. એ વિક્ષેપ એ બીજા પ્રકારનો દોષ છે, ચિત્ત ચાંચલ્ય કહેવામાં આવે છે. અને એને દૂર કરવા માટે અલગ અલગ પ્રકારની પ્રક્રિયા છે, અને એ પ્રક્રિયાને ઉપાસના કહેવામાં આવે છે. ઉપાસના યોગ દ્વારા ચંચળતાની નિવૃત્તિ થાય. ઉપાસના એટલે માનસિક પ્રક્રિયા, અને એ પ્રક્રિયાની અંદર વિભિન્ન પ્રકારનો ધ્યેય, જપ, ધ્યેય, ધ્યાન, જપ અને ધ્યાન વગેરે કરવાના. તો ચંચળતાની નિવૃત્તિ આજકાલનો બર્નિંગ પ્રોબ્લેમ છે. હું સાથે સાથે તમને ભગવદ્ ગીતાને આપણા જીવન સાથે જોડતી રહીશ, કારણ મને રસ છે તમને ગીતાના સ્કોલર બનાવવામાં નહીં, પરંતુ ગીતા સાથે તમારા જીવનને જોડવામાં રસ છે. એટલે મારો આખો એટીટ્યુડ છે એ ગીતાને જીવન સાથે કેવી રીતે જોડાય. કોઈ પણ મા બાપને પૂછો મારો છોકરો હાઈપર છે કે નહીં? બહુ હાઈપર છે. હાઈપર એટલે શું? એ શબ્દ પહેલી હમણાં જોવા મળે. હાઈપર એટલે ખૂબ ચંચળ છે. એ શાંતિ જીવનમાં છે કે નહીં? ધરપત નથી, શાંતિ નથી, એક જગ્યાએ બેસી ના શકે, તોડફોડ કરવામાં ઉસ્તાદ છે, એને કહેવાય હાઈપર. અને આપણું મન પણ એવું જ છે. નાના હતા ત્યારે બહાર દેખાતું હતું, મોટા થયા પછી બહાર નથી દેખાડતા. આપણે થોડા શાણા થઈ ગયા હોઈએ, પણ અંદર ચાલતું હોય ગડબડ કરવા, ક્યાંક ને ક્યાંક પીખળ કરતા જ રહેતા હોઈએ. લેવા દેવા દેટ ઇઝ સેકન્ડ પોઈન્ટ આપણા જીવનમાં જોડાયેલું છે. નંબર 2 વિક્ષેપ. નંબર 3 ત્રીજા પ્રકારનો અવરોધ છે, એને કહેવાય છે અજ્ઞાન, ઇગ્નોરન્સ ઓફ ધ સેલ્ફ. અજ્ઞાન અનેક પ્રકારના હોય. બહારના જગતના તો અનેક વિષયો છે, અને એમાં આપણે માહેર થઈએ છીએ, માહેર થવા પ્રયત્ન કરીએ છીએ, પણ એને અહીંયા કોઈ કામ નથી. કારણ કે એવું છે કે જે કંઈ તમે બહારની જગતની વિદ્યા શાખામાંથી ભણો છો ને, પ્રાપ્ત કરો છો ને, એ ડિગ્રી નહીં, જે કંઈ વાતો કહો તમે કે આ BA, LLB, એડવોકેટ, પછી MA, પછી તમે CA, BBA, MBA, જે કરો ને એ બધા these are all zero. યાદ રાખજો, ઝીરોને પણ વેલ્યુ છે. ભારત જ શોધ કરી છે. પણ એ ઝીરોની વેલ્યુ ક્યારે વધે છે? જ્યારે એની આગળ એકડો હોય ત્યારે. એકડા વગરના મીંડાની કોઈ કિંમત જીવનમાં નથી. અને એ એકડાનું જ્ઞાન જે છે એ છે આપણા પોતાના સ્વરૂપનું જ્ઞાન. બધું જ જાણો, પણ જો પોતાને ના જાણો તો જીવનમાં બધું જ જાણેલું કોઈ કામમાં આવતું, એનો કોઈ અર્થ નથી. શા માટે અર્થ નથી? કામમાં આવતું નથી એટલે શું? કે મમ્મી આટલી બધી ડિગ્રી લીધી, આખું જીવનમાં આટલી બધી મહેનત કરી, પાણીમાં ના, પાણીમાં નહીં. એ તમારી જે આખો તમારો શો જે પેલા મૂકો ને, ઘણા મેડલ મૂકતા હોય પોતાના શોકેસમાં, એ શોભાયમાન તો ખરા, પણ યાદ રાખો તમારા જીવનનો મૂળભૂત ધ્યેય શું છે. આપણે ભૂલી ગયા છે ધ્યેય શું છે. પ્રયત્ન કરીએ છીએ પણ ધ્યેયને સામે રાખતા નથી. આપણા જીવનનું ધ્યેય શું છે? સુખ, સલામતી ને શાંતિ કે સંતોષ. આ જીવનનો મૂળભૂત ધ્યેય છે. શું એ દિશામાં તમને તમારી ડિગ્રી લઈ જાય છે? તો બરાબર. જો એ દિશામાં લઈ ના જાય તો સમજવાનું એ બધું નિરર્થક, નિષ્ફળ છે. એટલા માટે કોઈ એકડા વગરના મીંડા છે. તો અજ્ઞાન છે એ ત્રીજું આવરણ છે, અને ત્રીજા આવરણને દૂર કરવા માટે, અજ્ઞાનને દૂર કરવા માટે આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. એને જ્ઞાન યોગ કહેવામાં. તો પહેલો કર્મયોગ, બીજો ઉપાસન યોગ, ત્રીજો જ્ઞાન યોગ. આ 3 પ્રકારની પ્રક્રિયા છે, અને 3 પ્રકારની પ્રક્રિયા દ્વારા 3 પ્રકારના અવરોધોને દૂર કરવા
તે તું છે, તું સુખનો સાગર છે, તું જગતનું અધિષ્ઠાન છે, તું મહાન છે, એ વસ્તુને સ્વીકારવાની ક્ષમતા પ્રાપ્ત. જ્યાં સુધી આ ત્રણ અવરોધોને દૂર નહીં કરીએ ત્યાં સુધી એ ક્ષમતા આપણને પ્રાપ્ત થશે. અને એ કાર્ય કરવાનું શાસ્ત્ર કરે છે, શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે. અને માટે ભગવદ્ ગીતાને અને આપણા જીવનને સીધો સંબંધ છે. અને માટે આજે પણ આપણે 5000 વર્ષ પહેલા કહેવાયેલી ગીતા છે એનું અધ્યયન કરવા ભેગા થયા. તો આટલી ચર્ચા બાદ આપણે સૌ હવે શ્રીમદ ભગવદ્ ગીતામાં પ્રવેશ કરીશું. આઈ હોપ તમારી પાસે ભગવદ્ ગીતા હશે. ના હોય તો ચિંતા ના કરતા, હું શ્લોક આજે તો બોલાવું છું. નેક્સ્ટ ટાઈમ આવો ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા સાથે લઈને આવજો. એનું મુખ્ય કારણ છે શાસ્ત્ર આપણી સાથે હશે તો જ જીવનના શત્રુઓને દૂર કરવાનું શસ્ત્ર આપણને ઉપલબ્ધ છે. હું આગ્રહ રાખું કે દરેક પાસે પોતાની ભગવદ્ ગીતા. તમે કપડાં લો છો તો બધા પોતાના અલગ અલગ લો છો કે બધાનો સૈયાર અલગ અલગ? ના, બહુ વિચારજો. કાઉન્ટર ઉપરથી આપણે એક ચોપડી કરી દઈએ કે ઘરમાં એક થઈ ગઈ, બહુ થઈ ગઈ. થાળી એક હોય છે ઘરમાં? ના. કપડાં એક હોય છે? ના. દાગીના એક હોય છે? ના. ફિક્સ ડિપોઝિટ એક જ નામે, એક જ જણના નામે હોય? ના. અમારે જોઈએ બધું બધાને પોતાનું જોઈએ છે. તો પુસ્તક નહીં પોતાનું હોવું જોઈએ? બહુ વિચારજો. અહીંયાથી હું શ્લોક બોલાવીશ, એનું શુદ્ધ ઉચ્ચારણ તમે શીખો એવું મારી અપેક્ષા. ના કરી શકો તો કંઈ વાંધો નહીં. ઉંમરની જે મર્યાદા છે એનો સ્વીકાર કરું છું, પણ કરશો તો તમને પણ આનંદ. અને જ્યાં તમને લાગે કે અહીંયા આપણે અટકવાનું હોય કે ચિહ્ન કરવાનું હોય ઉચ્ચારણ કરતી વખતે, તો એ તમે તમારું પુસ્તક હશે તો કરી શકો અને તમને ઉપયોગી થશે. તો આટલી એક પૂર્વ ભૂમિકા બાદ આપણે અધ્યાય 1 ઉપર વિચારણા કરીશું. ગઈ વખતે મેં થોડી શરૂઆત કરી હતી પરિચય આપવાનો. ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય છે, એનું નામ છે અર્જુન વિષાદ યોગ. અને અર્જુન વિષાદ યોગ, વિષાદ એટલે દુઃખ. અર્જુન વિષાદ યોગ, વિષાદનું બીજું નામ છે સંસાર. અર્જુનના સંસારનું વર્ણન છે, સંસારી અર્જુનનું વર્ણન છે, અને સંસાર રોગનું વર્ણન છે. પહેલા અધ્યાયની અંદર સંસાર રોગ કહેવામાં આવ્યો છે. આ સંસાર રોગનું વર્ણન શા માટે પહેલા? ગઈ વખતે સ્વામીજીએ કહ્યું હતું કે આરંભમાં ધૃતરાષ્ટ્ર દ્વારા શ્લોક બોલાય છે, અંત ધૃતરાષ્ટ્ર દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવે, અને વળી પાછું ઉદ્ઘાટન શાનું છે? વિષાદ. તો આપણે બધા દુઃખી તો છીએ, વળી પાછું એક વધારે દુઃખ બીજું અર્જુનનું બાકી હતું એ આપણે સાંભળવાનું છે. શા માટે? એટલા માટે અર્જુન તો નિમિત્ત માત્ર છે. એ અર્જુનનું રુદન માત્ર એક વખતનું નથી, હજી પણ એ રુદન ચાલુ છે. આપણા જીવનની અંદર પણ એ દુઃખ રહેલું છે. અને જો તમે દુઃખી નથી, બરાબર સાંભળજો, જો તમે દુઃખી નથી તો ભગવદ્ ગીતા તમારે ભણવાની જરૂર નથી. બહુ સ્પષ્ટ છે, ખરી વાત છે. સંસારી નથી તો ભગવદ્ ગીતા ભણવાની કોઈ જરૂર નથી. યાદ રાખજો, દુઃખ નિવારણ માટે શાસ્ત્ર છે. અચ્છા, કારણ કે મોટા ભાગના લોકો એમ જ કહેતા હશે કે હું તો સુખી છું, પણ એ સુખ કેવું હોય ખબર છે? પેલું લિપસ્ટિકથી લાલ કરેલા ગાલ છે. હા, એ અસલી લાલી નથી હોતી, તમાચો મારીને ગાલ લાલ રાખે. કોઈને પણ ગુજરાતીમાં પૂછો, ગુજરાતીઓને કેમ છો? મજામાં. શબ્દ બંને પ્રશ્ન અને ઉત્તર બહુ ફેમસ છે, ફિક્સ છે. આ ફ્રેઝ બની ગયો. તમે કેમ છો? મજામાં. મજા કોને કહેવાય જ નથી ખબર. તો વિષાદ યોગનું વર્ણન છે, અને વિષાદ એટલે સંસારનું વર્ણન છે. સંસાર રોગ છે એને 3 શબ્દો દ્વારા વર્ણવવામાં આવ્યું છે: રાગ, શોક અને મોહ.
ગઈ વખતે મેં એનો ઉલ્લેખ કરેલો અને યુટ્યુબ પર પણ આવી ગયું છે, એટલે ફોર્ચ્યુનેટલી તમારી પાસે ઉપલબ્ધ પણ છે, એટલે હું સમય બગાડીશ નહીં. ઓછા સમયમાં આપણે મહત્વની વાતોને પ્રાપ્ત કરવાની છે, સમજવાની છે. માટે જેટલું બને એટલું સંક્ષેપમાં લઈ અને જે સંકેત મારે કરવો છે એ સંકેત કરીને ગીતાને ભણી અને જીવનને ઉકેલી અને જીવન લક્ષ્યને પ્રાપ્ત કરવાની દિશામાં આપણે આગળ વધતા રહીશું. રાગ એ માનસિક દોષ છે, મનોદોષ છે. શોક, રાગમાંથી જન્મે છે શોક અને શોકમાંથી જન્મે છે મોહ. અને એવા મોહાંધ ધૃતરાષ્ટ્ર દ્વારા પહેલા અધ્યાયમાં પહેલો શ્લોક બોલવામાં આવે છે. મેં આગળ કહ્યું એમ કે શુભ દિવસ છે, માટે આપણે આ ગીતાજીમાં આજે પ્રવેશ કરવો છે, એટલે પહેલા અધ્યાયના પ્રથમ શ્લોકની અંદર આપણે પ્રવેશ કરવો. અથ પ્રથમોऽધ્યાયઃ ધૃતરાષ્ટ્ર ઉવાચ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે ગુજરાતીમાં તો તમે ગમે તેમ બોલતા હોય છે ઉપક્રમ, ઉપક્રમ બોલે. ઉપક્રમ શબ્દ નથી, ઉપક્રમ શબ્દ છે, પણ આપણે ઉપક્રમ એવું બોલતા હોઈએ છીએ, બરાબર. પણ ગુજરાતીમાં પણ આમ તો ન જ ચાલવું જોઈએ, પણ સંસ્કૃતમાં તો વિશેષ કરીને ધ્યાન આપજો કે મ આપો છે, કુર્વત આપો છે. કિમ કુર્વત સંજય ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે મામકાઃ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. ધૃતરાષ્ટ્ર ઉવાચ. ધૃતમ રાષ્ટ્રમ યેન સહ ધૃતરાષ્ટ્ર, એને રાષ્ટ્રભૂતિ લીધી, અર્થાત ગાદી પચાવી લીધી, જે યુધિષ્ઠિરને મળવી જોઈએ, માટે એનું નામ છે ધૃતરાષ્ટ્ર. શા માટે એવું છે? કારણ કે એ અંધ છે, માત્ર આંખે નહીં પણ મોહાંધ પણ. એને પુત્ર માટે વિશેષ પ્રકારનો સ્નેહ છે, એ આસક્તિ છે, એ સ્નેહ છે, અને માટે દ્રૌપદીના વસ્ત્રહરણ વખતે પણ એ ચૂપચાપ બેઠા છે. દ્રૌપદીએ ઘણી કાકૃતિ કરી છતાં પણ એમને કાને સંભળાયું નથી. દુર્યોધનને અધર્મ કરતા એ રોકતા નથી, અને એવા આ ધૃતરાષ્ટ્ર મોહાંધ છે. બીજી એક વાત છે કે જ્યારે મહાભારત યુદ્ધનો આરંભ થવાનો હતો ત્યારે વેદવ્યાસજી આવે છે ત્યાં, અને વેદવ્યાસજી ધૃતરાષ્ટ્રને કહે છે કે આપ ભલે આંખે ન જોઈ શકો, કુરુક્ષેત્રના યુદ્ધમાં ના જઈ શકતા હો, પણ તમને હું દિવ્ય દ્રષ્ટિ આપું છું. તમે અહીં બેઠા બેઠા યુદ્ધ ભૂમિ પર શું ચાલી રહ્યું છે એ જોઈ શકશો, એવું કહેવામાં આવ્યું. છતાં એ ધૃતરાષ્ટ્ર જે છે એ આંખે માત્ર અંધ નથી, એ મોહાંધ. નંબર 1. નંબર 2, જ્યારે દિવ્ય દ્રષ્ટિ આપવાનું વેદવ્યાસજી એને કહે છે, સમજો બરાબર, ત્યારે ધૃતરાષ્ટ્ર દિવ્ય દ્રષ્ટિ લેવાની ના પાડે. અને એ દિવ્ય દ્રષ્ટિ કોને આપવામાં આવી? શા માટે? કેમ ના પાડી? જાણવું તો હતું, અને પૂછે છે અત્યારે પહેલા શ્લોકની અંદર યુદ્ધ ભૂમિમાં શું ચાલી રહ્યું છે પૂછવાનું. તો દિવ્ય દ્રષ્ટિ કેમ ના લીધી?
બરાબર સમજી લેવું. જે લોકો અધર્મના પક્ષે હોય, અધાર્મિક જીવન જીવતા હોય, એ લોકો સત્યને પચાવી શકતા નથી. સત્ય છે એમના જીવનમાં એ સ્વીકારી શકવા સમર્થ હોતા નથી. અધર્મ કરવાથી શું થાય કોને ખબર પડે છે? 2 નંબરનું આપણે કંઈ કરી નાખ્યું, કંઈ અનીતિનું કરી નાખ્યું, કંઈનું કંઈ કરી નાખ્યું તો શું ફેર પડે છે? કારણ કે ચાલાક છીએ આપણે, બુદ્ધિ ભગવાને બહુ આપી છે. અને જીવનની અંદર આપણે એમ કરીને તો કાવા દાવા કરીને તો ઘણા આગળ વધી ગયા હોઈએ છીએ. અને ઘણા લોકો તો કહેતા હોય છે, ઘણા પોતાની પતિને કહેતા હોય તમારામાં તો કંઈ છે જ નહીં શૌરી, આ જો કેટલા આગળ વધી ગયા, ક્યાં બધાને ક્યાં પહોંચી ગયા. કઈ ઉથલ પાથલ કરીને ક્યાં હોશિયારીથી આગળ. યાદ રાખવાનું, અધર્મ તમને બાહ્ય પ્રગતિ ભલે તમને દેખાય અપાવી શકે, પણ અંદરથી ખોખલા કરી નાખે. ધર્મ શું આપે છે? જે લોકો ધાર્મિક છે, તમે બેઠેલા મોટા ભાગના ધાર્મિક છે, અને ઘણીવાર તમને એમ થાય કે અમે ધાર્મિક રહ્યા, આપણે સદાચારી રહ્યા, સજ્જન રહ્યા, શું મળ્યું જીવનમાં, શું મેળવ્યું? કારણ કે આપણે આપણી જીવનની સફળતાને બાહ્ય ચમક અને દમકથી માપતા હોઈએ છીએ. શું મેળવવાનું છે? ધર્મ દ્વારા કદાપી બાહ્ય ચમક દમક મેળવવાની નથી. તમારું મન મજબૂત થાય છે, આંતર સમૃદ્ધિ વધે છે, આંતર સંપત્તિ વધે છે, મન મજબૂત થાય છે. મનોબળ મેળવવા માટે જગતની અંદર કોઈ ટોનિક ઉપલબ્ધ નથી. કઈ દુકાનમાં મળે મને કહો? પ્રોટીન, વિટામિન બધું જ મળશે, પણ એ શરીરને સ્વસ્થ કરવા માટે મળશે, મનને સ્વસ્થ કરવા માટે નહીં. મનોબળને પ્રાપ્ત કરવું હશે, અંદરથી દ્રઢ મનોબળ પ્રાપ્ત કરવું હશે તો ધાર્મિક જીવન જીવવું અનિવાર્ય. અને ધર્મ તમને એ આપે. અને અહીંયા ધૃતરાષ્ટ્ર અંદરથી ખોખલો છે. એને ખબર છે કે મારો દીકરો અધર્મ કરે છે, અધર્મના પક્ષે હોવાને કારણે એ સત્યથી દૂર જવા પ્રયત્ન કરે. સારું, આ ધૃતરાષ્ટ્ર ક્યારે પૂછે છે? હવે એને શું પૂછે છે? ધૃતરાષ્ટ્ર ઉવાચ એટલે બોલ્યો. ધૃતરાષ્ટ્ર બોલ્યા, ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે. કુરુક્ષેત્ર જગ્યાનું નામ છે. અને કુરુક્ષેત્ર કેવું છે? ધર્મ જ્યાં થઈ રહ્યો છે એવું, ધર્મ કરવાનું સ્થાન, ધર્મ ક્ષેત્ર કુરુક્ષેત્ર. એ ધાર્મિક એવા કુરુક્ષેત્રની અંદર એકઠા થયેલા સમવેતા અર્થાત એકઠા થયેલા. શેના માટે એકઠા થયા? ભેગા થયેલા. શેના માટે ભેગા થયા? રાસ રમવા? ના, યુદ્ધ કરવા, યુદ્ધ સભા એટલે યુદ્ધ કરવાને માટે ભેગા થયેલા. કોણ ભેગા થયા? મામકા પાંડવા. જેવું મન હોય ને એવો ઉદ્ગાર. મારા અને પાંડુના પુત્ર. પાંડુ તો નાનો ભાઈ, અને એ પણ સદૈવ તો અસ્તિત્વમાં નહોતા. માટે નાના ભાઈના સંતાનોની જવાબદારી મોટા ભાઈ એટલે મોટા પિતા એના કાકા પાસે હોય. ધૃતરાષ્ટ્ર તો વડીલ કહેવાય, બધા એના માટે સરખા સંતાન હોવા જોઈએ, પણ એ દ્રષ્ટિએ ગુમાવી બેઠા છે. અને દુર્યોધનને પોતાના માને છે અને યુધિષ્ઠિર વગેરેને પારકા જાણે છે. માટે કે છે પાંડુ પુત્ર અને મારા પુત્ર. આવી દ્રષ્ટિ એને રાગ દ્વેષ વાળી દ્રષ્ટિ કહેવામાં. પોતાના માટેનો રાગ અહીંયા અભિવ્યક્ત થયો. મામકાહ પાંડવાહ ચ એવ કિમ અકુર્વત. એ લોકોએ ભેગા થઈને શું કર્યું? શું કરવાનું હતું? ભેગા થઈને શું કરવાનું? યુદ્ધ કરવા માટે ભેગા થયેલા. એ ભેગા થઈને શું કર્યું એવો પ્રશ્ન. કન્ફ્યુઝડ મનોદશા બતાવે છે, મૂંઝવણભરી માનસ સ્થિતિ બતાવે. આ ક્યારે પૂછે છે પ્રશ્ન? સંજયને પૂછે. એક સંજય યુદ્ધ આરંભાયાના 10મા દિવસે પૂછે. પહેલા દિવસે નહીં, બીજા દિવસે નહીં. કેટલા દિવસ મહાભારતનું યુદ્ધ ચાલ્યું? 18 દિવસ. મહાભારત ભગવદ્ ગીતાનો અધ્યાય 18, આપણા પુરાણો 18,
અને મહાભારત યુદ્ધ પણ ચાલ્યું 18 દિવસ. 18 એટલે 8 + 1 9 પૂર્ણાંક છે. એની એ તો અલગ વાત છે. પણ 10મા દિવસે પૂછે છે શા માટે? તો કે જ્યારે ભીષ્મ પિતામહ બાણશૈયા પર આવી ગયા, યુદ્ધ ભૂમિમાં યુદ્ધ કરતા કરતા જ્યારે બાણશૈયા પર સૂઈ ગયા, ત્યારે ધૃતરાષ્ટ્ર હૃદયમાં તેલ રેડાયું. ત્યાં સુધી નહીં. કેમ? શા માટે? સોરી, પાંડવો કરતા કૌરવોની સેના મોટી છે. બળમાં, સામર્થ્યમાં પણ મોટી અને સંખ્યામાં પણ મોટી. ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ બંને રીતે મોટી છે. અને પાંડવોની બંને રીતે નાની છે. અને માટે વળી એટલું જ નહીં, દ્રોણાચાર્ય જેણે બધાને આ શીખવાડ્યું, યુદ્ધશાસ્ત્ર શીખવાડ્યું, એ ગુરુ કૌરવોના પક્ષે. ભીષ્મ પિતામહ જેને ઈચ્છિત મૃત્યુનું વરદાન છે, એ અડીખમ દિવાલની જેમ ઊભા છે. માટે ધૃતરાષ્ટ્રને હતું કે જીત તો આપણા પક્ષે છે, પણ એને ખબર નથી પાંડવોના પક્ષે એક જ વસ્તુ પોઝિટિવ છે. અને એ શું છે? હા, કૈવર્તક કેશવ. ભગવાન શ્રી કૃષ્ણ એમના પક્ષે છે. બસ એક જ વસ્તુ છે. અને એ ધૃતરાષ્ટ્રને એમ થયું કે મારા પુત્રોનો તો વિજય થવાનો જ છે. એટલે જ્યાં સુધી ભીષ્મ યુદ્ધ કરતા હતા ત્યાં સુધી ધૃતરાષ્ટ્રને કોઈ ચિંતા નહોતી. પણ જેવા ભીષ્મ પિતામહ બાણશૈયા પર આવી ગયા અને એને પ્રશ્ન જાગ્યો કે શું થયું, કેવી રીતે આ ઘટના ઘટી. અને માટે એ સંજયને પૂછે છે કે મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું. તો સંજય હવે એનો જવાબ આપે છે. એ આપણે 2 શ્લોકમાં જોઈશું. સંજય ઉવાચ દ્રષ્ટ્વા તુ પાંડવાનીકં વ્યુઢં પોતાને ઇન્દ્રિયો જેના કાબુમાં છે એવો જે છે એને સંજય કહેવાય. સંજય ઉવાચ. સંજય ધૃતરાષ્ટ્ર સારથી છે જેને દિવ્ય દ્રષ્ટિ વ્યાસજી દ્વારા પ્રાપ્ત છે. માટે એ આંખે દેખ્યો અહેવાલ હવે આરંભથી ધૃતરાષ્ટ્રને આપ્યો અને કહે છે દ્રષ્ટ્વા તુ પાંડવાની અનિકમ સેના, કે જ્યારે આરંભ થયો ત્યારે આરંભની અંદર દુર્યોધને શું કર્યું તો કે જ્યારે આરંભ થયો ત્યારે પાંડવોની સેના પાંડવાનિકમ દ્રષ્ટવા જોઈને, પાંડવોની સેનાને જોઈને વ્યુઢમ દુર્યોધન તદા તે વખતે વ્યુઢ એટલે વ્યૂહરચના,
ત્યારે આર્મી કે સોલ્જર છે એને એવી રીતે ગોઠવવામાં આવે કે શત્રુ પક્ષને એવું લાગે કે ખૂબ મોટી સેના છે ને ખૂબ લોકો બધા છે, એવી રીતે વ્યૂહરચના ગોઠવવામાં, અલગ અલગ પ્રકારે ગોઠવવામાં. તો એ ગોઠવેલી જે રચના છે એ પાંડવોની સેનાને જોઈને રાજા દુર્યોધન, રાજા અહીંયા દુર્યોધનને રાજા શબ્દ કરવા કહેવામાં, એ રાજા દુર્યોધન ગયા, ક્યાં ગયા? તો કે જે આચાર્ય ઉપસંગમે, આચાર્ય દ્રોણ પાસે. એકચ્યુઅલી આચાર્ય પાસે જાય તો એ કોઈ રાજા ના હોય, શિષ્ય. પણ અહીંયા વ્યંગમાં ભગવાન વેદવ્યાસની રચના છે, એ કે જે રાજા એટલે દુર્યોધનનું માનસ અભિવ્યક્ત થાય છે, કુમારી અભિમાન મત જેના જીવનમાં છે એવો દુર્યોધન આચાર્ય પાસે જાય છે અને વચનમ અબ્રવીત, વચન બોલ્યા. શું બોલ્યા? પશ્યેતમ પાંડુપુત્રાણામ મહતીમ ચમો. આ પાંડવોના પુત્રો એટલે યુધિષ્ઠિર વગેરેની મહતીમ એટલે મોટી, ચમો એટલે સેના, આ સેનાને પશ્ય જોઈ લો. આચાર્ય દ્રોણને કે છે વ્યંગમાં તો શબ્દો કેવા નીકળે છે, બહુ કિંમત છે શબ્દોની. ઘણા લોકો ને એમાં શું શબ્દોમાં તો ભરભરું રહેલું છે, શબ્દો તો મહાભારત કરાવે. તો અહીંયા કહે છે દુર્યોધન કે આ પાંડવોની જે સેના છે ગોઠવાયેલી એને તમે જોઈ લો, પણ એ સેના કેવી છે? વ્યુઢામ દ્રુપદ પુત્રેણ તવ શિષ્યેણ ધીમતા. ધીમાન, બુદ્ધિમાન, તમારો શિષ્ય કોણ? દ્રુપદનો પુત્ર. કોણ? અડધાને તો ખબર હશે, બોલો. દૃષ્ટદ્યુમ્ન જે દ્રુપદ પુત્ર છે અને વળી પાછો તમારો શિષ્ય, એણે આ રચના ગોઠવી છે. અને મહતી, મેં આગળ કહ્યું કે એમની સેના તો નાની છે, તો પણ દુર્યોધન કહે છે મોટી સેનાને જોઈ. હવે એમાં વ્યંગ છે. શું વ્યંગ છે ખબર છે? ખરેખર તો દૃષ્ટદ્યુમ્ન છે એ દ્રૌપદીનો ભાઈ છે. દ્રૌપદી યાજ્ઞસેની છે, યજ્ઞ દ્વારા પ્રાપ્ત કરવામાં આવી દ્રુપદ રાજા દ્વારા. એવી રીતે દૃષ્ટદ્યુમ્ન પણ યજ્ઞ દ્વારા પ્રાપ્ત કરવામાં. જો પહેલાના જમાનામાં યજ્ઞ દ્વારા સંતાનની પ્રાપ્તિ થતી હતી એના પુરાવા ઘણા બધા છે. એમાં રાજા દશરથના 4 પુત્ર પણ યજ્ઞ દ્વારા પ્રાપ્ત થયા, અને આ દૃષ્ટદ્યુમ્ન અને દ્રૌપદી પણ યજ્ઞ દ્વારા પ્રાપ્ત. એટલે વૈદિક વિધિમાં જેને વિશ્વાસ ના હોય એણે આ ઇતિહાસને ઉકેલવો જોઈએ. સારું, આ દૃષ્ટદ્યુમ્નને શા માટે મેળવવામાં આવે? એ સંતાન તરીકે દ્રુપદ રાજાએ શા માટે પ્રાપ્ત કર્યો? દ્રોણાચાર્યના વધમાં. અને એ ખબર છે કોને? આચાર્ય દ્રોણને ખબર છે કે મારા વધ માટે આને ઉત્પન્ન કર્યો છે. અને પાછું ભણવા ક્યાં આવ્યો? આર્ચરી શીખવા ક્યાં આવ્યો? દ્રોણાચાર્ય પાસે. કેવો જમાનો છે વિચાર કરો કે ખબર છે કે આ મારો શત્રુ છે, મને મારવાનો છે, અને પાછું એને શીખવવાનું કે કેવી રીતે મરાય, એને વિદ્યા આપવાની. અને એવો દૃષ્ટદ્યુમ્ન એણે આ સેના ગોઠવી, અર્થાત સેનાપતિ છે પાંડવોની સેનાનો, અને એણે ગોઠવેલી આ સેનાને તમે જોઈ લો. કેટલો મોટો વ્યંગ છે. દુર્યોધન કહે છે રાજાને, અરે આચાર્યને કે આચાર્ય જોઈ લો તમે, આ તમને મારવા માટે ઉભો થયેલો છે, જન્મેલો છે દૃષ્ટદ્યુમ્ન. શા માટે દ્રુપદ રાજાએ દૃષ્ટદ્યુમ્નને દ્રોણાચાર્યના વધ માટે પ્રાપ્ત કર્યો? એનું કારણ છે લોકોની બહુ જૂની અદાવત, મારામારી થાય જૂની અદાવત એવું હતું કે દ્રોણ અને દ્રુપદ રાજા એ બંને મિત્રો હતા. વાર્તા તો ખબર છે ને તમને, છતાંય ખાલી ઉલ્લેખ કરી રાખ્યો. એ બંને મિત્રો હતા અને જ્યારે ભણતા હતા ત્યારે એકબીજાને કોલ આપેલા, અને દ્રુપદ રાજાએ કહ્યું કે હું જ્યારે મોટો થઈને રાજા બનીશ ત્યારે તને મારું અડધું રાજ્ય આપીશ. એ વાતને વર્ષો વીતી ગયા. દ્રોણ બિચારા બ્રાહ્મણ, ગરીબ, એમની પાસે કંઈ સાધન સંપન્ન નહીં. અશ્વત્થામા એમના સંતાનનો જન્મ થયો. અશ્વત્થામાને દૂધ પીવું તો એમની પાસે ગાય નહોતી, એટલે દૂધ પીવા માટે એમને લોટમાં પાણી નાખીને ઓગાળીને ગાળીને આપી દેતા, અને કે બે આ દૂધ છે પી જા. અને અશ્વત્થામા પી જતા. એકવાર એવું થયું કે મોસળ ગયા અશ્વત્થામા, અને મોસળમાં ગાયો હતી, એટલે અસલી દૂધ કોને કહેવાય એનો સ્વાદ ખબર પડી ગઈ. એટલે જ્યારે પાછા આવ્યા ત્યારે દૂધ વાગ્યું તો આ દૂધ લોટમાં જે ઓગાળીને આપી તો ના પાડી દીધી અને રડવા માંડ્યા. એટલે બહુ સહજ સ્વાભાવિક છે
એમના પત્નીએ કહ્યું કે તમારા મિત્ર પાસે જાઓ અને કંઈક યાચના કરો, કારણ કે આમે બ્રાહ્મણો યાચકો હોય એટલે યાચના કરો અને આપણે સંતાન માટે તો કંઈ કરો, પોતાના માટે કંઈ નહીં. દ્રોણાચાર્યને યાદ આવ્યું કે મને એ વખતે કહેલું કરતું રાજ્ય આપીશ, અને એ રાજ્ય માટે માંગવા માટે ગયા અને દ્રુપદ રાજાએ તો ઓળખવાની ના પાડી અને મેં તો એવું કંઈ કહ્યું જ નથી એવું ફરી ગયા. એટલે એનો બદલો લેવા માટે જ્યારે પાંડવોને આર્ચરી શીખવાડ્યા બાદ અર્જુન વગેરેને કહ્યું કે તમે જીવતા દ્રુપદ રાજાને પકડી લો, એ મારી ગુરુ દક્ષિણા છે. અને ગુરુ દક્ષિણાની અંદર હું શોર્ટમાં બધી વાત કરું. ગુરુ દક્ષિણામાં દ્રુપદ રાજાને પકડીને દ્રોણાચાર્ય પાસે લાવવામાં આવ્યા, એને અપમાનિત કરીને છોડી મૂકવામાં આવ્યા. પણ એ અંદર વેર રહી ગયો અને એનો બદલો લેવાની ભાવનાથી દ્રુપદ રાજાએ પોતાને સંતાન તરીકે ધૃષ્ટદ્યુમ્નને પ્રાપ્ત કર્યો, જેથી એ પોતાના અપમાનનો બદલો આ દ્રોણાચાર્યનો વધ કરીને લેશે. અને એટલા માટે સામે સામ સામે માત્ર કૌરવ પાંડવ નથી, અનેક લોકોના વેર જે ભેગા જેમ અત્યારે છે ઈરાન, ઇરાક, યુક્રેન, રશિયા ચાલે છે ત્યાં તો એવા પરંપરા પ્રાપ્ત. તો આ ધૃષ્ટદ્યુમ્ન છે એના દ્વારા જે સેના ગોઠવાઈ છે એને તમે જોઈ લો. આવી વાત સંજયે ધૃતરાષ્ટ્રને કઈ સંભળાવી અને કોનામાં કશું કોને કઈ કોના સંદર્ભમાં કઈ, તો કે દુર્યોધને સૌથી પ્રથમ આવી અને આચાર્યને કહ્યું કે તમે સેનાને જુઓ. હવે જ્યારે સેનાને જુએ છે ત્યારે શું થાય છે અને આગળ કઈ વાતો થાય છે એના વિશેની વિચારણા આપણે નેક્સ્ટ ટાઈમ ભેગા થઈશું ત્યારે કરીશું. પણ મેં કહું એમ હું મહત્વના મુદ્દાઓને પકડીને આગળ જઈશ, શ્લોકો બોલાવીશ બધા, પણ જ્યાં જ્યાં વર્ણનાત્મક છે, જ્યાં નામોનું માત્ર વર્ણન છે, એની બહુ વધારે પડતા પહેલામાં નહીં જો, જે આપણને ઉપયોગી છે એટલા સંકેતો કરીને આપણે આગળ જઈશું. એટલે આપણો અધ્યયન છે ફાસ્ટ ચાલશે. ભગવદ્ ગીતા લઈને આવવાનું